મંડપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ 2 કલાકે કાબૂમાં આવી। પતરાના ગેરકાયદેસર શેડમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલા મળ્યા। એસએમસીએ કહ્યું કે એરિયો અમારો નથી। સુરત શહેરના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહની સામે ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલી રહેલા મંડપના એક ગોડાઉનમાં એક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના આજે સામે આવી હતી। સુરત શહેરના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ ઉપર આવેલા સ્મશાન ગૃહની સામે ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલી રહેલા મંડપના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી। આગ એટલી વિકરાળ હતી કે 3 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા અને ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગના 9 ફાયર સ્ટેશનની 15 થી 17 ગાડીઓએ 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જો કે સૌથી ગંભીર બાબત એ હતી કે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી। જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારીએ જીઆઈડીસી વિસ્તારની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ગેરકાયદેસર પતરાના શેડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનના કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે 2 કલાકની જહેમત ઉઠાવી હતી। ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી। જોકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારી આ ઘટનાની જવાબદારીમાંથી છટકતા હોય તેમણે જણાવ્યું હતું કે કતારગામ જીઆઈડીસી પાલિકાના કાર્યક્ષેત્ર હેઠળ આવતું નથી। તેમ છતાં ગેરકાયદેસર પતરાના શેડને તોડવા માટે 2 જેસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી। बसंत कुमार पारिक, चीफ फायर ऑफिसर। 4:45 पे फायर कंट्रोल रूम में कॉल आया था इवनिंग में, और यहाँ जीआईडीसी कतारगांव में इंडस्ट्रियल विस्तार में मंडप का गोडाउन बनाया हुआ है। यहाँ जब अधिकारी कर्मचारी यहाँ पहुँचे 3 गेट से गाड़ियाँ, तो काफ़ी फ्लेम था। आजू बाजू के विस्तार में बहुत रिस्क था। तो बाजू में जो इंडस्ट्रीज है उसकी बारियाँ भी जल गई थी। तो उसको देखते हुए 7-8 गेट से गाड़ियाँ अभी यहाँ पे पहुँची है, और हम लोगों का प्रयास यही चल रहा है कि आजू बाजू में जो इंडस्ट्रियल विस्तार है इसको बचाया जा सके। और टॉक्सिक गैसेज इसमें से निकल रही है, पीवीसी की चेयर्स है, तो काफ़ी मुश्किल हो रही है फायर फाइटिंग में। कितनी गाड़ी अभी तक आ चुकी है? 7 से 8 गाड़ियाँ अभी तक आ चुकी है, और वाटर वाउचर मंगवा रहे हैं अभी। किसकी फैक्ट्री थी? ये मंडप का गोडाउन बनाया हुआ है, जिसमें शादी वगैरह में मंडप में यूज करते हैं सामान, वो गोडाउन है। के सेट भी है सर इसके पतरे का शेड है, टायर्स वगैरह भी डंप किए हुए हैं, तो बम्बू वगैरह है लकड़े के, तो उसकी वजह से काफ़ी रिस्क है।